ક્ષત્રિય આંદોલન હોય કે પીટી જાડેજાનો કેસ હોય કે હની ટ્રીપનો, સતત રાજકોટના પદ્મિની બાવાડા ચર્ચામાં રહ્યા છે અને જે વધુ એક વખત તે ચર્ચામાં આવ્યા છે અને તેમણે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું ભૂગવતી વિશાવડા. છેલ્લા કેટલાય સમયથી ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિની બાવાડા છે સતત ચર્ચામાં રહ્યા છે. એ પછી અલગ અલગ ઘટનાઓ હોય કે પછી ક્ષત્રિય સમાજનો જ કેમ કોઈ મુદ્દો ન હોય. છેલ્લે હમણાં પીટી જાડેજાની જ્યારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે પણ તેઓ બોલ્યા હતા કે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે અને હવે જ્યારે વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બની છે ત્યારે તેમની પ્રતિક્રિયા આવી છે. તેમણે ભારતીય જનતા પાર્ટી પર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરથી લઈને પ્રધાનમંત્રી સુધી ગંભીર આક્ષેપો કર્યા છે. શું કહી રહ્યા છે પદ્મિની બાવાડા તેના પર નજર કરીએ. જય માતાજી, જય હિન્દ. સાથે દુઃખ વ્યક્ત કરું છું જે આપણે બરોડા ખાતે બ્રિજ ધરાશાયી થઈ ગયો છે અને એમાં 12 જણાના મૃત્યુ થયા છે. તો બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું. કુદરત એમની આત્માને શાંતિ આપે. ખાસ કરી અને બીજેપી પાર્ટી ના કોર્પોરેટરો, મુખ્યમંત્રી, આપ લોકોની ફરજ નથી બનતી કે આવા પુલો જ્યારે આ પરિસ્થિતિમાં હોય છે તો આપ લોકો પહેલાં એમનું ત્યાં ધ્યાન દો. હવે આપ લોકો આશ્વાસન દેવા જશો. જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એને પૈસાના તોલે માપશો તો કોઈ પણ હોય ને એના કોઈ પણ વ્યક્તિના કરોડોના રૂપિયે પણ કોઈનું મોલ નથી. તો આ જે બધું ચાલી રહ્યું છે, આ પાપના ઘડા ફૂટી રહ્યા છે. ખાસ કરીને મોદીજી, આપ રોડ શો કરો છો, એમાં કરોડોના ખર્ચા કરો છો. શું કામ ભાઈ? આપ રાજાશાહી જિંદગી જીવો છો. મેં સાંભળ્યું છે આપ લાખોની રૂપીસમાં આપ સૂટ પહેરો છો. તો નેતા આપ બનો છો તો નેતા આપ લોકોને પબ્લિકની, પ્રજાની સેવા માટે બનાવવામાં આવે છે. આપ લોકો તો 10 પેઢીનું ભેગું કરો છો. તો જે બીજેપી સરકાર છે એના પાપ ફૂટી ગયા છે અને આવા બનાવ એક પછી એક બને છે. મોરબી પુલ, અગ્નિકાંડ, બેદરકારી, નિર્દોષ લોકો મરી રહ્યા છે. તો ખાસ કરી અને હવે લોકોએ સમજવાનું છે કે આપણે કેવા નેતા ચૂનવા જોઈએ, કઈ પાર્ટી ચૂનવી જોઈએ. અને ખાસ કરી અને આવી નોંધ લ્યો કે મોદીજી આવા કરોડોના ખર્ચા શું કામ કરે છે ભાઈ? જે પ્રમાણે તે આક્ષેપ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છે આ તેમની ભૂલ છે અને ખાસ કરીને જે લાખો રૂપિયા છે તે ખર્ચ કરે છે, પરંતુ જે પ્રજા છે તેની કહેવાય સુવિધાઓમાં ક્યાંક ને ક્યાંક ખોટ હોય અને હવે પ્રજાને જાગવાની જરૂર છે તેવું કહી રહ્યા છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.